મોરબીના ગુંટુ ગામે 2 દિવસ પહેલા કેમિકલ વેસ્ટ ફેંકવામાં આવેલ ટેન્કરને ગ્રામજનોએ ઝડપી પાડ્યું હતું। જે કેમિકલ માફિયાઓને બચાવવા માટે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા પણ મેદાનમાં આવ્યા હતા। ત્યારે આ મામલે ગ્રામજનો દ્વારા જવાબદાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે જીપીસીબી ઓફિસે પહોંચી અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ગ્રામજનોની રજૂઆત એ છે કે ભાઈ આમાં કોઈ પણ જવાબદાર વ્યક્તિ હોય ને જે કંઈ પણ પકડાય તો એના ઉપરની કાર્યવાહી થાય ને એમનું આશ્વાસન એ જ છે કે અમને આના ઉપર કાર્યવાહી થઈ શકે તો એના માટે અમે અમારા તરફથી પૂરતા પ્રયત્ન કરીએ છીએ ને કાર્યવાહી થશે ને અમે પ્રયત્ન કરીએ જ છે કે થાય જ ને આના ઉપર જો કોઈ બી જવાબદાર હોય એને પકડે કે અમને ખાલી નામ બતાવજો બીજા કારખાનાથી ભરીને બીજા રોડેથી અમારા ગામમાં હું કેમ ઠલવવા આવે। અમારા ગામના અમતા પેપર મિલવાળા બીજા મરાઈ જાય શું કામ કે બીજેથી ભરીને અહીંયા મોટા ઘરેના કારખાનાને મોટા નાખે હવે ગામીએ જ જવાનું કે કોને નાખ્યું એટલે એને શું જવાબ દેવો। મારે કામ બીજા કરી જાય પૈસા બીજા કમાઈ જાય માલ ખાઈ જાય મદારીને માઇનના માર ખાય એવું। સીપી પ્રદૂષણ બોર્ડને એ લોકોએ ગ્રામજનોએ ફરિયાદ કરી હતી પણ પ્રદૂષણ બોર્ડ પણ ત્યાં ઉપસ્થિત થઈ ગયું હતું। મોરબી તાલુકા પોલીસ સ્ટેશન પણ અહીંયા કણે ઉપસ્થિત થઈ ગયું હતું। પોલીસે બંને વાહનોનો કબજો અને જે સુપરવાઇઝર છે એનો કબજો લઈ પોલીસ સ્ટેશને લઈ ગયા અને જે અત્યારે આવા પ્રદૂષણયુક્ત જે કેમિકલ ભરેલા જ્યાં ત્યાં ઠલવે અને વાતાવરણને જે પર્યાવરણને જે નુકસાન કરે છે એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ।